નવસારીમાં ખેરગામ પોલીસ સ્ટેશનના દિવ્યેશ પટેલ નામના પોલીસ કોન્સ્ટેબલ પર 1 લાખની લાંચનો આરોપ. પ્રોહિબિશનના કેસમાં રાહત આપવાના બહાને રૂપિયા માંગ્યાનો દાવો. નવસારીના સિંધઈ ગામમાં પૂર પીડિતોને મદદના નામે છેતરપિંડીનો આરોપ. સરપંચના બોગસ પેમ્પલેટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી રૂપિયા ઉઘરાવ્યાનો દાવો. 3 સામે ફરિયાદ. ટેકાના ભાવે પ્રતિ ખેડૂત 300 મણ મગફળીની ખરીદીની માંગ બની પ્રબળ. 15 ઓક્ટોબરે રાજ્યભરમાં કોંગ્રેસનું અભિયાન. ખેડૂતોની અરજી સાથે પદયાત્રા યોજી મામલતદારને અપાશે આવેદન. સુરતના પાંડેસરામાં નકલી ચલણી નોટના રેકેટનો પર્દાફાશ. 100, 200 અને 500ની નકલી ચલણી નોટ સાથે 3 આરોપીઓની ધરપકડ. પ્રિન્ટર, કાગળ સહિતનો મુદ્દામાલ જપ્ત. આંધ્રપ્રદેશના તિરુપતિમાં એલ્યુમિનિયમ પ્લાન્ટમાં બોઇલરમાં બ્લાસ્ટ બાદ આગ. 5 કામદારો ગંભીર રીતે ઘાયલ. તપાસ શરૂ.